નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યાકુલમાં. બાળકો ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેટલું મોટું નામ છે ને એટલું આ વિષયનું મોટું કામ છે. કારણ કે આ વિષય જે છે ને એ કોમર્સના દરેક વિદ્યાર્થીઓને લાઈફ લોંગ કામમાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણનું BA એટલે શીખવે છે આપણને મેનેજમેન્ટ. દરેક ધંધાનું, નાનો ધંધો હોય, મોટો ધંધો હોય કે કંપની હોય, મેનેજમેન્ટ શીખવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, મેનેજમેન્ટ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો આવે સંચાલન. તો આજના ટોપિકમાં આપણે શીખવાના છીએ સંચાલનનો અર્થ. સંચાલન એટલે શું? તો સંચાલનના અર્થ સ્વરૂપે જો બાળકો આપણે ચર્ચા કરીએ, સંચાલન શું છે? સંચાલન એટલે શું? સૌથી પહેલા તો એ મહત્વનું આપણને ખબર હોવી જોઈએ કે સર સંચાલન એટલે શું, પહેલા એ સમજાવો. મેનેજમેન્ટ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં અનેકો પ્રકારના કાર્યો થતા હોય, યાદ રાખજો. ધંધાકીય એકમમાં અનેક પ્રકારના કાર્યો થતા હોય છે. અને આ દરેક કાર્ય ચોક્કસ સમયે યોગ્ય રીતે થાય, એ જે પ્રોસેસ થાય એને કહેવાય સંચાલન. આ દરેક કાર્ય યોગ્ય સમયે યોગ્ય રીતે થાય, તેને કહેવાય બાળકો સંચાલન. તેને શું કહેવાય? સંચાલન. હવે આપણે કોઈ પણ ધંધાકીય એકમ લઈને બેઠા છીએ તો એનું મેનેજમેન્ટ હોવું જરૂરી છે. સંચાલનના અર્થ સ્વરૂપે આપણે સમજીએ તો અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત રજૂ કર્યા છે. જેમ કે કુંતજ અને ઓડોનલ. હેરોલ્ડ કુંતજ આનું પૂરું નામ છે, અને ઓડોનલ. આ બંને સંચાલન શાસ્ત્રીઓ એવું કહે છે કે સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવું ને એ ખૂબ મોટી કળા છે. અને ધંધાકીય એકમમાં જો ભાઈ મશીનરીઓ સાથે કામ કરવું ને બહુ ઈઝી છે. મશીનરીઓ સાથે કામ કરવું ને બહુ સરળ છે. પણ બાળકો, વ્યક્તિઓ સાથે, કર્મચારીઓ સાથે કામ કરવું ને એ બહુ અલગ વસ્તુ છે. કારણ કે ધંધાકીય એકમનો જે કર્મચારી છે એ એઝ અ હ્યુમન બિંગ, માણસ, લાગણીશીલ વ્યક્તિ છે. તો એની સાથે કેવી રીતે કામ કરવું, એની પાસેથી કેવી રીતે કામ લેવું, આ બધું બાબતોનું મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે. એટલે સંચાલન છે ને બાળકો, એનો મતલબ થાય છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. અન્ય વ્યક્તિ પાસેથી કામ કેવી રીતે લેવું, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કેવી રીતે કઢાવવું, એને કહેવાય બાળકો સંચાલન. અને બહુ ઇફેક્ટિવ મસ્ત વ્યાખ્યા કીધી કે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. અન્ય વ્યક્તિઓ પાસેથી તમે કેવી રીતે કાટ કઢાવો. એમ કહેવાય છે બાળકો, પ્રોફેસર ઉર્વિક નામના વ્યક્તિ તો એવું કહી ગયા છે, પ્રોફેસર ઉર્વિક નામના વ્યક્તિ એવું કહી ગયા છે કે તમે તમારા બાળકોને સાચવો, તમે તમારા માણસોને સાચવો. બાળકો બોલીને બાળકો યાદ આવે. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું સાચવી લેશે. એટલે જ તો આ માણસનું મિલકત જેટલું મૂલ્ય છે, મિલકત કરતા પણ અમૂલ્ય. એમ કહેવાય છે કે કર્મચારીઓ છે ને એ ધંધાની અમૂલ્ય મિલકત છે. અને જો તમે કર્મચારીઓને સાચવી જાણો છો, કર્મચારીઓ સાથે વ્યવસ્થિત તમે કામ લઈ શકો છો, તો યાદ રાખજો કર્મચારીઓ પોતાની કાર્યક્ષમતા છે ને
એના કરતા પણ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરશે અને બેસ્ટ કામ કરશે. ઓકે, તો કુંતજ અને ઓડોનોલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ત્યાર પછી લિવિંગસ્ટન નામના સંચાલન શાસ્ત્રી શું કહે છે? બાળકો, લિવિંગસ્ટન નામના સંચાલન શાસ્ત્રી કહે છે, બહુ સુપર વ્યાખ્યા આપી. તમે જો કેટલું સરસ, એક સરસ મજાનો શબ્દ એને આપ્યો છે, ઇષ્ટતમ. હું તમને હમણાં સમજાવી કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે. લિવિંગસ્ટન શું કહે છે બાળકો? ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, એટલે સમય પણ ઓછો બગડવો જોઈએ અને ખર્ચો પણ ઓછો થવો જોઈએ. અને આ બધામાં ઉપલબ્ધ સાધન સગવડોનો, એટલે આપણી પાસે જે ઉપલબ્ધ સાધન સગવડો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ધંધાકીય એકમના નિર્ધારિત, યાદ રાખજો બાળકો, નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલા, નિર્ધારિત એટલે શું થાય બાળકો? અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. સિમ્પલ વસ્તુ છે બાળકો, ઓછામાં ઓછા સમયે અને ખર્ચ. તમે ધંધાકીય એકમમાં કોઈ પણ કામ ચાલે છે, એ કામ ઓછામાં ઓછા સમયે થઈ જાય, એટલે કે કોઈ પણ પ્રકારના વધારાનો ટાઈમ વેસ્ટ થયા વિના ઓછામાં ઓછા સમયે, અને વળી પાછો ખર્ચ કેવો થવો જોઈએ? ઓછો. આપણને ખબર છે અત્યારની બાળકો માર્કેટ સિચ્યુએશન એવી છે કે તમે કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટના ભાવ વધારી શકો નહીં. યાદ રાખજો, કારણ કે કોઈ પણ પ્રોડક્ટ કે વસ્તુના ભાવ વધારીએ ને એટલે માર્કેટમાં એટલી હરીફાઈ છે, માર્કેટમાં એટલું હરણફાળ કોમ્પિટિશન છે કે આપણે માર્કેટમાંથી ફેંકાઈ જાય. આપણી પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં અને આપણા હરીફોની પ્રોડક્ટ ખરીદવા માટે લોકો દોડશે. તો આ હરીફાઈનો સામનો કરવો હોય ને તો હવે એક જ સિદ્ધાંત વધ્યો છે, અને એ છે પડતર કિંમતમાં ઘટાડો કરવો. કોઈ પણ વસ્તુની પડતર કેવી લાવવી? નીચી. તો એ પડતર ત્યારે જ નીચી આવે જ્યારે સમય વધે અને ખર્ચો કેવો થાય? ઓછો. અને આપણી પાસે જે ઉપલબ્ધ સાધન સગવડો છે, કોઈ પણ ધંધા પાસે બે પ્રકારના ઉપલબ્ધ સાધન સગવડો હોય, એક ભૌતિક સાધન સગવડ હોય અને એક જીવંત સાધન સગવડ હોય. ભૌતિક સાધન સગવડમાં શું આવશે? યંત્રો, મશીનરી વગેરે. અને જીવંત સાધનમાં કર્મચારીઓ. આ બધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ધંધાકીય એકમના જે નિર્ધારિત છે, અગાઉથી નક્કી કરેલા ધ્યેય છે, એ સિદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી ડોક્ટર જ્યોર્જ આર ટેરી એક સરસ મજાના 6M જેને કહેવાય 6M તરીકે એક સિદ્ધાંત આપ્યો છે. ઓકે, જેવી રીતે બાળકો જો આપણે સરસ મજાના પુસ્તકો આપ્યા છે, એવી રીતે ડોક્ટર જ્યોર્જ આર ટેરી એક સરસ મજાનો સિદ્ધાંત પણ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 12 માં અભ્યાસ કરો છો, તમે ધોરણ 12 માં અભ્યાસ કરો છો અને તમારી પાસે આ બુક નથી, મતલબ હજુ ને હજુ તમારી પાસે કંઈક બાબતની કચાશ છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને BA ની વાત કરું તો BA માં વિધાન સમજાવો નામના પ્રશ્નો બહુ આવે, અને આવા પ્રશ્નો બેઠે બેઠા ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલા નથી. તો એને મૌલિકતાથી સમજાવવાના હોય. આ જે મેં BA નું મટીરિયલ બનાવ્યું છે એમાં તમામ પ્રકારની મૌલિકતાનો યુઝ કરેલો છે. તમે વાંચશો ને તો વાંચવું ગમશે અને સરળતાથી યાદ પણ રહેશે. તો બાળકો, ઇંગ્લિશ છે, અર્થશાસ્ત્ર છે, વાણિજ્ય પત્ર વ્યવહાર અને SPCC વિષય છે, BA વિષય છે, આ 4 પુસ્તકોના 900 રૂપિયા છે. અને સાથે સાથે કોમ્બોમાં જો તમે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ લ્યો છો તો 500 એના, એટલે બંને થઈને 1400 રૂપિયાનો કોમ્બો પેક થાય. પણ જો તમે બંને કોમ્બો લ્યો છો તો 1200 રૂપિયામાં તમને આ બંને મળી જશે. બાકી જો તમે સિંગલ લેવા જાવ તો 4 પુસ્તકો 900 માં આવે અને ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ 500 રૂપિયામાં. એટલે આખું વર્ષ તમારે ધોરણ 12 માં ભણો છો અને બોર્ડની પરીક્ષા ન આવી જાય ત્યાં સુધી આ તમારી સાથે રહે ને એવી કોમ્બો ઓફર છે. બસ કાંઈ કરવાનું નથી. 97 12 44 45 48 અને 97 12 44 45 49 પર કોલ કરવાનો છે. ઓકે, તો ડોક્ટર જ્યોર્જ આર ટેરી, ડોક્ટર જ્યોર્જ આર ટેરી એ 6M આપ્યા છે. આને છે ને બાળકો 6M કહેવાય. ડોક્ટર જ્યોર્જ આર ટેરીનું કેવું બહુ સિમ્પલ છે કે મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની અને માર્કેટ. એટલે કે માણસો ધંધાકીય એકમમાં છે ને 6 પ્રકારની બાબતો હોય છે. માણસો એટલે કર્મચારી, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર. આ દરેક બાબતોનું આયોજન કરી
તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે સંચાલન, અને તે માનવ પ્રયત્નોને નેતાગીરી અને સંકલન પૂરું પાડે છે. ઓકે, તો આવી રીતે બાળકો ધંધાકીય એકમના નિશ્ચિત ધ્યેયને પાર પાડી શકાય છે. બાળકો આવું જ બેસ્ટ નોલેજ તમારે મેળવવું હોય તો વિદ્યાકુલ ટોપર બેચ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે. એમાં જોડાઈ શકીએ 9924444540, અને મેં જે તમને કોમ્બો ઓફર આપી આ વસાવી લ્યો સાહેબ, ખૂબ ફાયદો થશે. મળીએ, આવજો, બાય બાય.